તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 1 મે 2026થી 10 મે 2026 દરમિયાનના જે પણ કરંટ અફેર્સના અગત્યના જે પ્રશ્નો બને છે તે આપણે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, વર્ષ 2026માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે સુરત જિલ્લામાં. ત્યારબાદ પીવી સિંધુએ BWFમાં કયા પદ માટે અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે એથ્લેટિક્સ કમિશનર તરીકે. ત્યારબાદ સરળ AI પ્લેટફોર્મ કોના દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ANRF દ્વારા છે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રથમ બહુપક્ષીય સૈન્ય અભ્યાસ પ્રગતિ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવશે? તો જવાબ આવશે મેઘાલયમાં. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ટેસ્ટ બેડ્સનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે N. ચંદ્રબાબુ નાયડુ દ્વારા. ત્યારબાદ વર્ષ 2026માં એશિયન ગેમ્સનું આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે જાપાનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતની કઈ નવરત્ન કંપનીએ સ્વદેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનું કામ સોંપવામાં આવ્યું છે? તો જવાબ આવશે BEML કંપનીને સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ PM મોદીએ કર્ણાટકમાં માંડ્યામાં કયા મઠ ખાતે 9 સંકલ્પોની જાહેરાત કરી હતી? તો જવાબ આવશે શ્રી આદિચુનાગિરી મઠ છે ત્યાં આ 9 સંકલ્પોની જાહેરાત કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ પાન મસાલા અને ગુટખા માટે પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે FSSAI દ્વારા છે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ વિઝડન એવોર્ડ્સ 2026માં ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્ક અને ભારતની કઈ મહિલા ક્રિકેટરની પસંદગી કરાઈ છે? તો મિત્રો ભારતની દીપ્તિ શર્માની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લામાં. ત્યારબાદ દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 3 મેના રોજ. ત્યારબાદ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત છે તે કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે 157માં ક્રમ ઉપર. ત્યારબાદનો પ્રશ્ન, એપ્રિલ 2026માં કયા રાજ્યમાં વેદાંત લિમિટેડ ના જે પાવર પ્લાન્ટ છે તેમાં ગંભીર બોઇલર વિસ્ફોટ થયો હતો? તો જવાબ આવશે છત્તીસગઢના. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રોહિત જૈનની. ત્યારબાદ વર્ષ 2047 સુધીમાં ગુજરાતે કેટલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે 3.5 ટ્રિલિયન. ત્યારબાદ વર્ષ 2026માં કયા 2 ભારતીય સંરક્ષણવાદીઓએ વ્હિટલી એવોર્ડ જીત્યો છે? તો તેમાં જવાબ આવશે બરખા સુબા અને પરવીન શેખે છે આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ PMGSY 3 યોજનાની જે સમય મર્યાદા છે તે હવે જે છે કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો જવાબ આવશે વર્ષ 2028 સુધી. મિત્રો પ્રધાનમંત્રી છે ગ્રામ જે છે સડક યોજનાની વાત થાય છે PMGSY ની, તેની મિત્રો હોય છે માર્ચ 2028 સુધી તારીખ લંબાવાય છે. ત્યારબાદ ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના કયા 2 શહેરોને છે જોડવાનું કાર્ય કરશે? તો તેમાં જવાબ આવશે મેરઠ અને પ્રયાગરાજને. ત્યારબાદ યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં કોણે ઐતિહાસિક જીત મેળવી છે? તો જવાબ આવશે ભારતે છે આમાં જીત મેળવી છે. ત્યારબાદ
ભારતનું કયું રાજ્ય પ્રથમ પેપરલેસ જ્યુડિશિયલી રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અંડર વોટર એટલે કે પાણીની નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે રાધાનગર બીચ, આંદામાન નિકોબાર ખાતે. ત્યારબાદ ભારતના પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ છે તે ક્યાં કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભુવનેશ્વર ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા કયા પ્રકારની મિસાઇલોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નેવલ એન્ટી શિપ મિસાઇલ, શોર્ટ રેન્જની મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા મુજબ મજબૂત કરવા માટે છે 5 અને 6 મહિના રોજ ક્યાં સાગર કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકામાં. ત્યારબાદ અરુણાચલ પ્રદેશના નિસી સમુદાયમાંથી PhD કરનાર પ્રથમ મહિલા કે જેમની નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે તો તેનું નામ શું છે? તો જવાબ આવશે જોરામ અનિયા. ત્યારબાદ તાજેતરમાં જ ભારત શ્રીલંકા વચ્ચે કઈ નૌકાદળ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે INSLN DWIX 2026 નામની કવાયત. ત્યારબાદ તમિલનાડુમાં વિજય થાલાપતિની જે કઈ પાર્ટીએ 108 બેઠકો જીતી છે? તો જવાબ આવશે TVK પાર્ટીએ. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે ભારતમાંથી ટુકડા એટલે કે જે છે બ્રોકન રાઈસની આયાત ફરી શરૂ કરી છે? તો જવાબ આવશે ચીન દેશે. ત્યારબાદ QS વર્લ્ડ રેન્કિંગમાં જે છે ભારતની કેટલી વ્યવસ્થાપન સંસ્થાઓએ છે ટોચ 100માં છે સ્થાન મેળવ્યું છે? તો 3 સંસ્થાઓએ છે સ્થાન મેળવ્યું છે, જેમાં જે છે અમદાવાદ, બેંગ્લોર અને કલકત્તાનો સમાવેશ થાય છે. બેંગ્લોર 52મા ક્રમ ઉપર, અમદાવાદ 58મા ક્રમ ઉપર અને છે કલકત્તા 64મા ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ ગુજરાતના કયા સ્થળે નવી અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે કેબિનેટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે વાડીનાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે BWF થોમસ અને ઉબેર કપ 2026માં કોણ વિજેતા બન્યું છે? તો મિત્રો થોમસ કપમાં ચીન અને છે ઉબેર કપમાં દક્ષિણ કોરિયા છે તે વિજેતા બન્યું છે. ત્યારબાદ ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે હજીરાબાગ, ઝારખંડ ખાતે. ત્યારબાદ વર્ષ 2026નો જે છે પ્રો MS સ્વામિનાથન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર CH શ્રીનિવાસને એનાયત કરાયો છે. ત્યારબાદ ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલ માટે કેટલા કરોડના સોવેરિયન ગેરંટી ફંડ છે જે છે તેની મંજૂરી અપાઈ છે સોવિયન? તો જવાબ આવશે 12,980 કરોડની. ત્યારબાદ ભારત સરકારના SF ચેઇનમાં ફાર્મા, ફાઇબર, ફેબ્રિક અને ફેશન પછી 5મો જે છે F કયો છે? તો જવાબ આવશે ફોરેન આવશે. ત્યારબાદ ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બનનાર સ્ટાર્ટઅપ કયું છે? તો તે છે મિત્રો સ્કાય રૂટ એરોસ્પેસ છે. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025-26માં કેટલા સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે? તો જવાબ આવશે 55,200ને. ત્યારબાદ નવા ફેરફાર બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટના કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો જવાબ આવશે 38. ત્યારબાદ તાજેતરમાં જ કોને સંરક્ષણ નાણાં સચિવ તરીકે પદભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે વિશ્વજીત સહાયે. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતના કયા 2 સ્થળોએ છે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે? તો જવાબ આવશે સુરત અને ધોલેરા ખાતે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મે મહિનાના અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે તેનો પ્રથમ હ્યુમનોઇડ રોબોટ સાધુ જે છે ગાબી તે રજૂ કર્યો છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયાએ. ત્યારબાદ ચીનના ટિયાંગોંગ મિશન માટે કયા દેશના અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે પાકિસ્તાનના. ત્યારબાદ દ્વારકામાં અંડર વોટર આર્કિયોલોજીકલ સંશોધન દરમિયાન કયા સામ્રાજ્ય સાથેના વેપારના પુરાવા રૂપે સિક્કા અને એમ્ફોરા મળી આવ્યા છે? તો જવાબ આવશે રોમન સામ્રાજ્યના. ત્યારબાદ
મલેશિયાની અગ્રણી કંપની હોતાતી ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના કયા વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે? તો જવાબ આવશે સાણંદમાં. ત્યારબાદ યુઆઈડીએઆઈ આધાર ટુ સંસ્થાના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સૌરભ વિજયની. ત્યારબાદ આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલા મિશન સક્ષમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સહકારી બેંક સંસ્થા નિર્માણ. ત્યારબાદ 2026માં યોજાનારી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું યજમાન શહેર કયું છે? તો જવાબ આવશે દિલ્હી શહેર છે. ત્યારબાદ ભારતમાં માતૃ દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મે મહિનાના બીજા રવિવારે.